નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવાર મિત્રો જે છે એમને ઘણીવાર પ્રશ્ન થાય છે કે સાહેબ એક કરતા વધુ ફોર્મ મેં ભરી દીધું છે, બરોબર છે, તો હવે મને કઈ પ્રોબ્લેમ થાય કે ન થાય? ભાઈ જો એક કરતા વધુ ફોર્મ ભરો છો તો એનો કોઈ વાંધો નથી, બરોબર. એક સાથે તમે દાખલા તરીકે જે છે એ પહેલું ફોર્મ ભર્યું અને પહેલું ફોર્મ ની અંદર ભૂલ રહી એટલે બીજું ફોર્મ ભર્યું, બીજામાં ભૂલ રહી ત્રીજું ફોર્મ ભર્યું, ત્રીજામાં ભૂલ રહી ચોથું ફોર્મ ભર્યું, તમે અઢળક ફોર્મ ભરો છો એનો કોઈ વાંધો નથી. પરંતુ જે છેલ્લું ફોર્મ તમે ભરો છો, આ છેલ્લું ફોર્મ છે તે માન્ય ગણાતું હોય છે, બરોબર. છેલ્લું ફોર્મ માન્ય ગણાતું હોય છે ને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે ફી બાબતે બહુ છે એ ધાંધિયા મારતા હોય છે, હું કહી શકું. થોડાક જે છે તમે મેચ્યોર નથી અને એ બાબતે થોડીક આપણે ક્લિયર આ વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું, સ્પષ્ટતા કરીશું કે કઈ રીતનું હોય છે ને કેટલા ફોર્મ રદ થાય છે. ગયા વખતે વિદ્યાર્થી મિત્રો આપણે જે કંડક્ટરની વાત કરું ને તો કંડક્ટરની અંદર 350 વિદ્યાર્થી મિત્રોનું આખું અલગથી એવું લિસ્ટ બહાર પડ્યું હતું કે એ વિદ્યાર્થીઓએ ફી જ નહોતી ભરી. તો આવું નથી કરવાનું યાર, તમારે ફી તો ભરવી પડશે. નિગમ જે છે એ તમારી પાસે ફી માગે છે તો તમે ફી ભરશો તો જ તમારું ફોર્મ કન્ફર્મ થશે. ફી ભરવાનું રહી ગયું, ચૂકી ગયા તો વાત પૂરી થઈ ગઈ. ચાલો આપણે જે છે એ નોટિફિકેશનની અંદર કેટલીક બાબતો આપેલી છે કે એક કરતા વધારે વખત ફોર્મ ભરાઈ ગયું હોય તો એ રદ ગણાય કે ન ગણાય, કયું ફોર્મ ગણાય, અને જે છે ફી બાબતે થોડીક ઓનલાઈન પ્રોસેસ છે એની પણ અહીંયા વાતચીત કરેલી છે. તો પહેલા તો જે જનરલ કેટેગરીની અંદર આવતા ઉમેદવારો છે, આ જનરલ કેટેગરીની આવતા ઉમેદવારોની ફી કેટલી લેવાની હતી? તો કે જનરલ વાળાએ ફી ભરવાની હતી વિદ્યાર્થી મિત્રો 300 રૂપિયા અને પ્લસ જીએસટી જે કાંઈ થતો હોય તે. બીજું અનામત વર્ગની અંદર જે આવે છે, બરોબર, અનામત વર્ગની અંદર કોણ કોણ આવે? તો કે બધા આવે, બરોબર. SEBC આવે, બરોબર. આ સિવાય વિદ્યાર્થી મિત્રો વાત કરું તો તમામ કેટેગરીની મહિલાઓ, તમામ કેટેગરીની મહિલાઓ એટલે કે પછી તે કોઈ પણ મહિલા હોય, SEBC ની હોય, SC ની હોય, ST ની હોય, EWS ની હોય, બરોબર, દિવ્યાંગ હોય કે પછી માજી સૈનિક હોય. હવે આ બધાના પુરુષ ઉમેદવારો, અહીંયા પુરુષોની વાત કરું છું, પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો જે છે એમને કેટલી ફી ભરવાની હતી? તો કે 200 રૂપિયા ફી ભરવાની હતી અને જીએસટી ચાર્જ સાથે. જે લોકોએ પહેલા તો ફી નથી ભરી એનું અત્યારથી કહી દઉં છું, તમારું ફોર્મ જે છે તમારું ફોર્મ છે એ રદ ગણાશે. તમારું મેરિટમાં નામ જ નહીં આવ્યું. હમણાં મેરિટ આવ્યું એમાં તમારું નામ નહીં હોય, ભલે તમારે ગમે એટલી ટકાવારી હોય, એટલે તમારે ફી ભરવાની હતી. જે લોકોએ ફી નથી ભરી એનું કામ અહીંયા પૂરું થઈ ગયું. બીજી વાત આપણે એ કરીએ છીએ કે જે ઉમેદવાર દ્વારા એક કરતા વધારે અરજીપત્રકો ભરેલ હશે તેવા કિસ્સામાં ઉમેદવાર જે છે એનું અંતિમ અરજીપત્રક છે ધ્યાને લેવામાં આવશે અને તે અંતિમ અરજીપત્રક જે છે એની અંદર ફી ભરેલ હશે તો જ તે અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરેલી હતી કે શું કરે કે એક ફોર્મ ભરે, એની અંદર જે છે દાખલા તરીકે 200 રૂપિયા ફી ભરવાની હોય ને તો ભરી દે, પછી પાછું એને યાદ આવે કે મારે પેલા ફોર્મની અંદર ભૂલ છે, પછી પાછું બીજું ફોર્મ ભરે, બીજા ફોર્મની અંદર જે ફી ભરવાની હોય ને એ ફી ભરે જ નહીં, એને એમ જ થાય મેં પેલા ફી ભરી દીધી છે. એમ ન ચાલે. આ ગુજરાત સરકાર છે, ગુજરાત સરકારમાં એડિટ નથી થઈ શકતું. આપણે રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકારની અંદર આપણે જે ફોર્મ ભરેલું હોય, સોરી કેન્દ્રમાં, તો એ કેન્દ્રની અંદર આપણે સબમિટ આપ્યા પહેલા એને જે એડિટ કરીને સુધારો કરી શકીએ છીએ, પણ અહીંયા એવું કંઈ થતું નથી. અહીંયા તમારે ફી ફરીથી ભરવી પડતી હોય છે. તો જે વિદ્યાર્થી મિત્રએ 2-2, 3-3, 4-4 વાર ફોર્મ ભરેલા છે એવા વિદ્યાર્થી મિત્રોનું અંતિમ ફોર્મ માન્ય ગણાશે અને અંતિમ ફોર્મની અંદર પણ જો તમે ફી ભરેલી હશે તો જ તે ફોર્મ માન્ય ગણાશે, અન્યથા તમારી અરજી છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો પહેલી વાત કે ડબલ, ટ્રિપલ, 4-4 વાર ફોર્મ ભર્યા હશે એ બધું માન્ય છે, પણ અંતિમ ફોર્મ છે એ જ તમારું જે છે એ તમારે ધ્યાને રાખવાનું છે, એનો કન્ફર્મેશન નંબર યાદ રાખવાનો છે. પછી પાછળથી શું થશે કે પાછળથી તમારે જે છે કોલ લેટર ડાઉનલોડ કરવાનો થશે કે કોઈ બીજી ફી બાબતે કે OMR શીટ ડાઉનલોડ કરવાની થશે, ત્યારે તમને તમારો કન્ફર્મેશન નંબર યાદ નહીં હોય અને તમે જે છે પહેલું ફોર્મ ભરેલું છે એ સાચવીને રાખ્યું હશે. તો આવું ન કરતા, તમારે ઈમેલ આઈડી હશે એની અંદર જે છે આખો મેલ આવેલો હશે કન્ફર્મેશન નંબર વાળો, તો એ આખી PDF છે એ સાચવીને રાખજો. ભવિષ્યમાં જ્યાં સુધી હેલ્પરની ભરતી પૂરી ન થાય ને ત્યાં સુધી બધી વસ્તુ કામ લાગવાની છે. એટલે બની શકે તો એને જે છે પ્રિન્ટ કઢાવી અને તમારી પાસે સાચવીને રાખજો. અંતિમ અરજી છે એ તમારી માન્ય ગણાશે. આ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે નાનકડા વિડીયોના માધ્યમથી જણાવી દીધું અને ફી બાબતે પણ સ્પષ્ટતા કરી દીધી કે ફી નહીં ભરી હોય તો તમારું નામ આવ્યું નહીં હોય, બરોબર છે. તો આ કેટલીક માહિતી હતી. જીએસઆરટીસી ની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ હેલ્પર કોર્સ આપણે મૂકેલો છે તૈયારી કરવા માટે. ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઉપરથી જે છે આ કોર્સ તમે ખરીદી શકો છો. 999 રૂપિયા પ્રાઇસ છે. આ વિડીયો જો તમે જે છે 28 ફેબ્રુઆરી પહેલા જોતા હોય અથવા તો 28 ફેબ્રુઆરીના રોજ જોતા હોય તો 999 બદલે 899 ની અંદર સંપૂર્ણ કોર્સ આપણે આપી દઈએ છીએ. કોર્સની બધી માહિતી અહીં આપેલી છે, તમે જોઈ લેજો. તમે જોકે જોઈ જ લીધી હશે. ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને એકવાર જોઈ લેજો, નજર ફેરવી લેજો. અને જે લોકો આ કોર્સ લે છે એને આપણે ઈ બુક આપીએ છીએ, બરોબર. એને આપણે ઈ બુક જે છે એ
કોર્સની ઓફર નિમિત્તે જે છે આખી તમામ ટ્રેડ જે છે 14 ટ્રેડ છે આ તમામ ટ્રેડના અગત્યના ટોપિક્સ 56 જેટલા ચેપ્ટર અલગથી તારવેલા છે આ 56 ચેપ્ટરની વિડીયો સમજૂતી સાથે પણ મૂકેલા છે આમાંથી MCQ તારવીને એ પણ વિડીયો મૂકેલા છે અને આખી જે બુક જે છે આ બુકની આખી PDF જે છે આપણે મૂકી દીધી છે અને કોરું માખણ કહેવાય 14 ટ્રેડમાંથી અલગ અલગ કોરું માખણ જે છે અહીંયા તમને તારવીને આપેલું છે તો તૈયારી સ્ટાર્ટ કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ઓન કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય